તો સમાચારની શરૂઆત કરીએ રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। જી હા, સરકારી હોસ્પિટલમાં દર્દીઓને શ્રેષ્ઠ સુવિધા આપવાના દાવાઓ વચ્ચે અહીં જીવજંતુઓ અને ઉંદરોનો ત્રાસ હોવાની પોલ ખુલી છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓની પથારીની આસપાસ ઉંદરો મુક્તપણે દોડતા નજરે પડે છે। આ વાયરલ વિડીયોમાં સિવિલના જ કોઈ વોર્ડનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવવામાં આવી રહ્યું છે ને અગાઉ પણ હોસ્પિટલના વોર્ડમાં રખડતા શ્વાન ઘૂસી જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા। ત્યારે હવે ઉંદરોના આ દ્રશ્યોને તંત્રની કામગીરી અને દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે। ગંભીર બીમારીઓની સારવાર લઈ રહેલા દર્દીઓ વચ્ચે ઉંદરોનો આ પ્રકારનો ત્રાસ અને વાસચેપી રોગચાળો ફેલાવી શકે છે। શું સિવિલ હોસ્પિટલનું તંત્ર દર્દીઓને હાઇજેનિક વાતાવરણ પૂરું પાડવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે? તેવા રોષભર્યા સવાલો હવે જનતા ઉઠી રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદોના વમળમાં હોસ્પિટલના વોર્ડમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। દર્દીઓની સારવાર વચ્ચે ઉંદરો દોડતા દેખાયા છે। ત્યારે શ્વાન બાદ ઉંદરોના આતંકથી તંત્ર લાચાર બન્યું છે। સિવિલની હાઇજેનિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। રાજકોટની અમે વાત કરી રહ્યા છીએ। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસ જોવા મળી રહ્યા છે। દર્દીઓની સુરક્ષા જોખમમાં છે। વોર્ડમાં દોડી રહ્યા છે ઉંદરો। હાઇજેનિક વાતાવરણ આપવામાં સિવિલ હોસ્પિટલ જાણે નિષ્ફળ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વિડીયો એવા સામે આવી રહ્યા છે। શ્વાન અને ઉંદરોનો ત્રાસ એ પણ હોસ્પિટલમાં। તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। દર્દીઓની સુરક્ષા જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે અને વોર્ડમાં ઉંદરો દોડી રહ્યા છે। હાઇજેનિક વાતાવરણ આપવામાં સિવિલ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું છે। તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા ધનંજય। ધનંજય, જણાવશો કે હાઇજેનિક વાતાવરણ આપવામાં સિવિલ હોસ્પિટલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ હોય તેવા દ્રશ્યો આપણી સામે આવ્યા છે। શું કહેવું છે તમારે? ભૂમિ, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વારંવાર છે તે વિવાદમાં આવતી હોય છે। ત્યારે ફરી એક વખત છે તે એવા વિવાદમાં આવી છે કે જે લોકો સાંભળીને પછી આશ્ચર્ય થઈ જશે। લોકો સારવાર માટે છે તે સિવિલ હોસ્પિટલ માટે જતા હોય છે, ત્યારે સારવાર દરમિયાન છે તે ઉંદેરાનો ત્રાસ છે તે જોવા મળી રહ્યો હતો। તેમજ જીવજંતુઓનો ત્રાસ તો પોલ ખુલી ગઈ છે અત્યારે એક તરફ દર્દીઓ સારવાર રહી રહ્યા છે તો બીજી તરફ છે તે ઉંદેરાનો છે તે મુક્તપણે છે તે દોડી રહ્યા હોવાનો છે તે સમગ્ર સોશિયલ મીડિયામાં છે તે વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમજ અગાઉ પણ છે તે શ્વાન ઘૂસી જવાના વિડીયો પણ છે તે સામે આવ્યા હતા, ત્યારબાદ છે તરત જ હવે અત્યારે ઉંદેરાનો ત્રાસ છે તેને વિડીયો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે રાજકોટ સિવિલ તંત્ર ઉપર છે તે કામગીરી સામે છે તે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। ત્યારે શું સિવિલ તંત્ર છે તે દર્દીઓને હાઇજેનિક વાતાવરણ પૂરું પાડવામાં નિષ્ફળ રહ્યું છે? ત્યારે સમગ્ર મામલે છે તે ખાસ તો કમલસિંહ ડોડિયા દ્વારા પણ છે તે મીડિયા ઇન્ચાર્જ દ્વારા પણ છે તે નિવેદન આપવામાં આવ્યું છે કે આની અવશ્ય અમે ધ્યાન રાખીશું, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હવે સિવિલ તંત્ર શા માટે જાગ્યું? અવળી મોટી સિવિલ તંત્ર છે તો તેમને પહેલેથી જ આ જોગવાઈ છે તે કરી રાખવામાં આવી જોઈએ, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી છે તે અહીં આવી અને લોકો છે તે સારવાર લેતા હોય છે। ત્યારે ઉંદેરાનો ત્રાસ છે ત્યારે અનેક લોકો છે ત્યારે દર્દીઓને છે તે ભારે હાલાકીનો સામનો કરવા પડશે। તેમજ આ જે વિડીયો છે તે ઓપીડી છે તે ચોથા માળનો છે તે વિડીયો છે તે છે। તેમજ ત્યાં 15 થી 20 બેડની છે તે જનરલ વોર્ડ છે, જ્યાં દર્દીઓ છે ત્યાં રહેતા હોય છે અને તેમજ સારવાર માટે આવ્યા હોય છે। ત્યારે આવા જે તેમજ ખાસ તો વાત કરવામાં આવે તો આવા જે ઉંદેરાઓને ત્રાસ છે તે યથાવત રહે છે તો અનેક છે તે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ અત્યારે ઉંદેરાને પકડવા માટે છે તે કમલસિંહ ડોડિયાએ છે તે નિવેદન આપ્યું છે કે ઉંદેરાને પકડવા માટે છે તે આગામી દિવસોમાં છે તે કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવશે। તેમજ 40 થી વધુ છે પાંજરાઓ છે તે મૂકવામાં આવ્યા છે। તેમજ સૌથી મોટું સૌરાષ્ટ્રની કહેવાય કે રાજકોટ હબ કહેવામાં આવે છે, ત્યારે સિવિલ તંત્ર જો આવી રીતે જે ખોટી રીતે કરવામાં આવે, લોકોની હાલાકીઓ છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે સિવિલ તંત્ર ઉપર છે તે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જીભૂમિ, ધનંજય, બિલકુલ। હવે એક વાત બીજી પણ એ છે કે જો હવે હાઈટેક ટેકનોલોજીની વાત જો સરકાર અને તંત્ર કરી રહ્યું હોય, મોટી મોટી હોસ્પિટલોમાં અત્યારે રોબોટિક સર્જરી બી થતી હોય છે, તો હવે આવી ટેકનિક આપણી સામે મૂકવા માટે, ટેકનોલોજી મૂકવા માટે અને તો ક્યાંક ને ક્યાંક હાઇજેનિક માટેના સવાલો અત્યારે ઊભા થવા એ પણ બહુ મોટો પ્રશ્ન છે।
જી ભૂમિ, જે રીતે વાત કરીએ તો એક તો સૌરાષ્ટ્ર રાજકોટ, એમાં સૌરાષ્ટ્રનું હબ રાજકોટ કહેવામાં આવે છે, ત્યારે જો આવી જ પરિસ્થિતિને દર્દીઓ કરતા હોય છે ત્યારે સરકાર પર ઘણી વખત છે તે મોટી મોટી વાતો કરતી હોય છે કે સિવિલ તંત્રમાં છે તે સારી સારવાર મળે છે, પરંતુ લોકો જે ગરીબ હોય છે તે જ લોકો છે તે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે, તેમજ ખાસ તો આવી રીતે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો સિવિલ તંત્ર ઉપરથી છે તે રસ ઉડી જશે. જી બિલકુલ. હવે આ જે વિડીયો છે ધનંજય, સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયુ વેગે અત્યારે ચર્ચામાં છે. આ વિડીયો તો તમને લાગી રહ્યું છે કે ત્યાં જે સિવિલ હોસ્પિટલ છે રાજકોટની, તેના સત્તાધીશો છે તેમના દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે? જી ભૂમિ, જે રીતે વાત કરીએ તો મીડિયા ઇન્ચાર્જ છે તે કમલસિંહ ડોડિયા દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે, તેમજ તેમને છે તે કહ્યું છે કે અમે છે આગામી દિવસોમાં છે તે ઉંદેરા પકડવા માટે છે તે કોન્ટ્રાક્ટ આપીશું, પરંતુ સૌથી મોટો સવાલ છે એક કોઈ પણ વખત હોય છે જીવ જંતુની છે તે સિવિલ હોસ્પિટલ હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય તેમાં છે એક જોગવાઈ હોવામાં આવતી હોય છે જેમાં જીવ જંતુઓનો ત્રાસ છે તે હોવો ન જોઈએ, પરંતુ સિવિલ તંત્ર છે તે આંખે આડા કાન હોય ને તેવું લાગી રહ્યું હતું, કારણ કે અગાઉથી જ છે તે આ જે કામગીરી છે તે કરવી જોઈએ, કારણ કે આ જે સિવિલ તંત્ર છે, જે સિવિલ હોસ્પિટલ છે તે 24 એકરમાં જેટલી જગ્યાઓમાં ફેલાયેલી છે, તેમાં સ્ટુડન્ટો તેમજ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, ત્યારે આવી એડવાન્સ કરવી જોઈએ જોગવાઈ, જેથી લોકોને અને દર્દીઓને છે તે ભાલે હાલાકીનો સામનો ન કરવો પડે. જી ભૂમિ. બિલકુલ. હવે વાત અહીંયા એ પણ છે ધનંજય કે જ્યારે સરકારી જ હોસ્પિટલમાં જો આવા દ્રશ્યો સામે આવે તો હવે જનતા કેવી રીતે વિશ્વાસ મૂકી શકે આવી સરકારી હોસ્પિટલ પર? અને સરકાર પણ એવું જ કહે છે કે સરકારી હોસ્પિટલને પહેલું પ્રાધાન્ય આપવું જોઈએ, પણ જો આવા જ દ્રશ્યો સામે આવતા હોય તો જનતા સાથે જાણે વિશ્વાસઘાત થતો હોય તેવું લાગી રહ્યું છે. જી ભૂમિ, જે રીતે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ છે તેમની જે સિવિલ હોસ્પિટલ શા માટે આવે છે? કારણ કે તે લોકો પાસે છે તે પૈસા નથી. આ લોકો ગરીબ અને મિડલ ક્લાસ આદમી હોતા હોય છે, ત્યારે સારવાર માટે છે તે સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે. તેમજ પ્રદેશ 24 ગુજરાતીએ ધનંજય, હું તમને રોકવા માંગીશ. આપણી સાથે કમલ ડોડિયા જોડી ગયા છે, મેડિકલ ઇન્ચાર્જ સિવિલ હોસ્પિટલના. કમલભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. નમસ્તે બેન. કમલભાઈ, મારે કોઈ વધારે વાત કરવાની જરૂર નથી, કારણ કે અમારા ટીવી સ્ક્રીન પર જે વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે કદાચ તમને જાણ પણ હશે અને એ વિઝ્યુઅલ્સ તમને મળી પણ ગયા હશે, કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. તેના માટે કંઈ કહેવું છે તમારે? અચ્છા, ના, એ જે ઉંદરનો દેખાયો છે એ કચરા પેટીની અંદર દેખાતા ઉંદર ન દેખાવા જોઈએ. સિવિલ હોસ્પિટલ 25 એકરની અંદર ફેલાયેલી અને 2,13,000 સ્ક્વેર મીટરનું મોટું બાંધકામ ધરાવતી આ હોસ્પિટલની અંદર આ ઉંદર આવી ગયા એ ન આવવા જોઈએ, કેમ કે હોસ્પિટલની અંદર દર્દીની સાથે સંકળાયેલું છે. આ બાબતને અમારા ગંભીરતાથી અમે એને ધ્યાનમાં લીધી છે અને ભવિષ્યની અંદર આ ન થાય એનું અમે. એટલે કમલભાઈ, તમે એ રીતે જણાવી રહ્યા છો કે ડસ્ટબિનમાં આ ઉંદરને પૂરવામાં આવ્યો હતો? કોણે કીધું એવું? ડસ્ટબિન તમે જ વાત કરી ને કે ડસ્ટબિન માંથી આવ્યો છે, એટલે એના માટે તમે મેં એવું નથી કીધું બેન. હું એમ કહું છું કે ડસ્ટબિન નથી, આ ઉંદરના જે વિઝ્યુઅલ આવ્યા છે અમારા ધ્યાનમાં આવ્યું છે અને એ ફરી ન થાય એના અમે પૂરેપૂરા ધ્યાન રાખવાના છે. તો હવે હાઇજીન જે છે, ચોખ્ખાઈ હોવી જોઈએ, ચોખ્ખાઈનો તો તમને લાગે છે કે ક્યાંક અભાવ છે? એ આખી ટેકનિકલ બાબત છે, કેમ કે ઉંદર આવ્યા આ 2,13,000 સ્ક્વેર ફૂટ બાંધકામની અંદર એને આ બાબતમાં ન જ થવું જોઈએ, કેમ કે દર્દી સાથે આ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબત છે અને ભવિષ્યની અંદર ન થાય એના માટે જરૂરી પગલાં લેવાની સૂચનાઓ આપવામાં આવી છે. કમલભાઈ, તમે વાત કરીએ બરાબર છે કે તમે આપી દીધો છે ચાર્જ કે આવું ફરીવાર ન થાય એના માટે, પણ અત્યારે જે થયું છે, પણ એ તો જે અત્યારે જે વિડીયો વાયરલ થયો છે, તો હવે તમને લાગે છે કે તમારી હોસ્પિટલમાં કોઈ જનતા આવે અથવા તો તેમનો જે રોગ છે તેને નિવારવા માટે તમે સક્ષમ છો? દર મહિને 1 લાખ દર્દીઓને, એટલે વર્ષે લગભગ 11 લાખ દર્દીઓને તપાસવાની જવાબદારી સરકારશ્રીએ અમને સોંપી છે. કુલ દર મહિને 36,000 એક વર્ષની અંદર 3,60,000 દર્દીઓ અમે દાખલ કરીએ છીએ. અવળું મોટું અમે કામ કરી જ રહ્યા છીએ. કોઈ ના આવે એવું અમે જરાય ઈચ્છતા નથી, કેમ કે અમને લોકોને એના માટે જ ડેપ્યુટ થયેલા છે. વાત સાચી છે કમલભાઈ. હવે વાત અહીંયા એ છે કે રોગને નિવારવા માટેની હોસ્પિટલ હોય છે, પણ આ તો ઊંધું થઈ ગયું છે કે રોગ લઈને લોકો બહાર જઈ રહ્યા છે. નહીં, એવું તો નથી. એ સત્યથી ખોટી જ વાત છે, કેમ કે અમે 3,60,000 લોકોને દર વર્ષે સાજા કરીને તંદુરસ્ત કરીને મોકલીએ છીએ. આ નાની મોટી ઘટનાઓ જે ન થવી જોઈએ એ અમારા ધ્યાનમાં આવી છે. અમે એના પૂરતો ઉકેલ લેશું. અમે દર વર્ષે 1 લાખ દર્દીઓને, દર મહિને 1 લાખ દર્દીઓને તપાસીએ છીએ. ભાઈ,
પણ આ ન થવું જોઈએ એ સાથે અમે પૂર્ણ સંપર્ક છે અને એની બાબતમાં જરૂરી પગલાં લેશું. તો કમલભાઈ, હવે જાણવું એ છે કે જે સારવાર લેવા માટે દર્દીઓ આવે છે અને હવે લોકો આવશે તેના માટે તમારે કંઈ કહેવું છે, કારણ કે એ લોકોનો અત્યારે તો વિશ્વાસઘાત જ થયો છે. આ જે ઘટના ઘટી છે એ અમારા માટે આંખ ઉઘાડનારી છે. અમે જે રીતનું કામ કરી રહ્યા છે એક સરકારશ્રીના હોસ્પિટલ તરીકે એ પ્રચંડ કામ છે. એના અંદર આ ઘટનાઓ થઈ છે ન થવી જોઈએ એના માટે અમે પૂરતી તકેદારી લેશું. બિલકુલ કમલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે. અને પ્રદેશ 24 ગુજરાતી તમારી આંખો ખોલી છે એટલે હું આશા રાખું છું કે તમે હવે આ જે દર્દીઓ હોસ્પિટલમાં આવે છે તેનો એક સારી રીતે સારવાર મેળવી શકે. નમસ્તે. જે રીતે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની, તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અને હમણાં જ અમે વાત કરી રાજકોટમાં કે મેડિકલ ઇન્ચાર્જ હતા કમલભાઈ ડોડિયા, એમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હવે આવી ઘટના ન ઘટે, કારણ કે આ એક ઘટના એવી છે કે તેમની આંખો ખોલી નાખી છે. અને પ્રદેશ 24 ગુજરાતીએ તેમને આ હાઇલાઇટ એટલા માટે કરાયું છે કે દર્દીઓ તમારા પર વિશ્વાસ મૂકીને તેમની સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે અને સારી એવી સારવાર લઈને તે ઘરે પરત ફરે તેવી આશા સાથે રાજકોટની અમે વાત કરી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં પોલ ખોલતો વિડીયો અત્યારે વાયરલ થયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વારંવાર છે તે વિવાદમાં આવતી હોય છે, ત્યારે પાછી છે તે વિવાદમાં આવી છે. આપ મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગઈકાલે રાત્રે છે તે એક જાગૃત નાગરિક દ્વારા છે તે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઉંદેરાઓ છે તેનું સામ્રાજ્ય છે તે સિવિલ હોસ્પિટલમાં હોય તેવું લાગી રહ્યું છે. જે વિડીયો છે તે ઓપીડી વિભાગના 4થા માળના છે તે વિડીયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યાં જનરલ વોર્ડ છે, ત્યાં એક તરફ છે તે લોકો પોતાની સારવાર માટે આવતા હોય છે, તો બીજી તરફ છે તે ઉંદેરાઓનું છે તે સામ્રાજ્ય હોય છે તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી તેમણે આજે મીડિયા ઇન્ચાર્જ આરએમઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમે આજે ઉંદેરાનો ત્રાસ છે તેને લઈને છે તે એક કમિટી બેસાડી તેમજ જેમાં ગ્રોથ કરવામાં આવશે, જેથી દવા અને અનેક વસ્તુઓ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ છે તેમાં અનેક લોકો છે તે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી છે તે સારવાર માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી રીતે જે આવી વસ્તુઓથી લઈને અનેક વખત છે તે પ્રશ્ન ઉઠતા રહ્યા હોય છે. જેલા દર્દીઓની છે તે સારવાર કરવામાં આવતી હોય છે, ત્યારે ખાસ તો જ્યારે ઉંદેરાઓનો ત્રાસ છે તે રહેતો હોય છે ત્યારે અનેક દર્દીઓને છે તે ભારે હાલાકીનો પણ સામનો કરવો પડે છે. એક તરફ દર્દી પોતાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ આવતા હોય છે, તો બીજી તરફ છે તે ઉંદેરાનો ત્રાસ છે તે યથાવત રહેતો હોય છે. ત્યાં ઘણા સમયથી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવતી હોય છે, પરંતુ હવે સિવિલ તંત્ર છે તે કઈ રીતે કાર્યવાહી અને કઈ રીતે ઉંદેરા ભગાવવાની કામગીરી કરશે તેના ઉપર સમગ્ર નજર રહેશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ. બાબતની અંદર સિવિલ હોસ્પિટલની અંદર કુલ 25 એકરની અંદર વિસ્તારની અંદર ફેલાયેલી આ સિવિલ હોસ્પિટલની અંદર અંદાજિત મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે લગભગ 2,13,000 સ્ક્વેર ફૂટના એરિયાના બાંધકામ ધરાવતી અવડી મોટી સિવિલ હોસ્પિટલની અંદર આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે. અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે. એટલે આવતા દિવસોની અંદર આ નહીં થાય, કેમ કે એક આખી વ્યવસ્થિત કોન્ટ્રાક્ટ મળી જશે. અત્યારે થોડો લેપ્સ રહ્યો છે, ઉંદર રહ્યો છે, એ બાબત ગંભીર જ છે ને અમારા ધ્યાનમાં આવી